નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડબ્લ્યુપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાનું છે ધોરણ નંબર 8 ની અંદર આઈડિયલમાં ઇંગ્લિશ ગ્રામરમાં યુનિટ નંબર 6 તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું આપણે સોલ્યુશન કરવાના છીએ। તો એમાં શરૂઆત આપણે કરીએ ખાલી જગ્યાથી। ચાલુ ભૂતકાળના ટુ બી ના રૂપનો ઉપયોગથી આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। એમાં પહેલું છે ધ એર હોસ્ટેસ was not closing the door of the plane। બીજું છે who was declaring the result। ત્રીજું છે was the captain ship sailing across the sea। એના પછી the number of fishes were getting less due to pollution in the pond। એના પછી a customer was coming to the shop to buy something। છઠ્ઠું છે were the ants making the anthills। સાતમું છે who was trying to pull the rope। આઠમું છે વૈશાલી was not trying to perform on the stage। નેક્સ્ટ હવે જોવાનો છે આપણે વાક્યમાં ભૂલ હોય તેને સુધારીને ફરીથી આપણે વિરામ ચિહ્ન મૂકવાના છે। તો પહેલું વાક્ય આપણે ડાયરેક્ટ જવાબ બોલીએ she was going forest yesterday। going to ફરીથી આપણે she was going to forest yesterday। ચલો નેક્સ્ટ છે they were preparing gifts for the children। એના પછી છે was he getting ready for the party। એના પછી ચોથું છે he was not misbehaving in the class। પાંચમું છે the baby was feeling scary with our outline। છઠ્ઠું છે they were walking the animals to the zoo। એના પછી the Sunny was packing his bag। આઠમું છે Milan and Susan were coming to visit us। નેક્સ્ટ છે આપણે કૌંસમાં આપેલા શબ્દની મદદથી વાક્ય બનાવવાનું છે। પહેલું આપણે how many થી વાક્ય બનાવવાનું। તો how many eagles were flying in the sky। બીજું બનશે who were coming toward you। એના પછી છે ત્રીજું where was the honeybee buzzing। ચોથું છે where the boys diving into the well। પાંચમું છે who was crying for the toys। છઠ્ઠું છે what was the old man buying। સાતમું છે when was Anil washing the car। આઠમું છે where the visitor entered the hall। ચલો નેક્સ્ટ હવે આપણે જોવાના છે યુનિટ નંબર 7 ડિગ્રી ઓફ કમ્પેરિઝન। તો કમ્પેરિઝન નો આપણે જોવાના છે। તો એનામાં સૌપ્રથમ તથા આપણે એક્ટિવિટી નું આપણે સોલ્યુશન કરીએ ખાલી જગ્યાનું। તો પહેલામાં આપણે કોષમાં આપેલા વિશેષણ અને ક્રિયા વિશેષણનો યોગ્ય રૂપ મૂકીને ખાલી જગ્યા પૂર્ણ કરવાનું છે। એમાં પહેલું આવશે my pen is costlier than your pen। બીજું છે વિજય is not clever as અજય। ત્રીજું છે અમિતાભ has more car than અભિષેક। ચોથું છે the Mount Everest is the tallest mountain peak। પાંચમું છે અમદાવાદ is hotter than બરોડા। છઠ્ઠું છે Mr. Shah is the most experienced teacher। સાતમું છે વિરાટ play as well as રોહિત। એના પછીની ખાલી આઠમું છે ઐશ્વર્યા is more beautiful than સુષ્મિતા। વિનય is the most sincere boy in the class। દસમું છે રવજી is not so greedy farmer as મંજી। Suraj is taller than Viraj। Childhood is the best time of a man's life। ચલો વાક્યને આપણે સમાનતાપૂર્વક એટલે તેના જેવું વાક્ય બનાવવાનું છે। તો પહેલામાં જવાબ આવશે your uncle did not sold as your father। ચલો એના પછી છે a village is not so big as a city। એના પછી છે દિલ્હી is as polluted as Mumbai। અને બીજું વાક્ય તમને એવી રીતે બનાવેલું આવશે। આ બીજું વાક્ય છે સેકન્ડ નંબરનું મુંબઈ is as polluted as Delhi। ચલો એના પછી ચોથા નંબરની અંદર પણ બે જવાબ આપેલા છે। એમાં પહેલો જવાબ આ છે I am
as tall as my father. અને બીજી રીતે બનાવ્યો છે my father is as tall as me. ચલો પાંચમું વાક્ય પણ મેં એમાં બે આન્સર આપેલા છે. a horse is as useful as a bullock. એના પછી a bullock is as useful as horse. તો નેક્સ્ટ છે હવે અધિકતા દર્શાવતા એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીના વાક્ય બનાવવાના છે. તો પહેલામાં આવશે યોર સારી, પછી બ્રેકેટ છે ઇઝ કોસ્ટ મોર ધેન માય સારી. એના પછી બીજું વાક્ય છે કૃણાલ ઇઝ મોર રેગ્યુલર ધેન વરુણ ઇન ક્લાસ. એના પછી છે a hare run faster than mouse. એના પછીનું છે મયુરી is taller than મયુર. પાંચમામાં આવશે લીના is older than મીના. તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણે આજનો વિડિયો લેક્ચરનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આના પછીનું યુનિટ નંબર 8 નું સોલ્યુશન કરવાના છે. જેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી વિડિયો લેક્ચર તમને મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.